જ્ઞાન વાર્તા મસ્ત વાર્તા જ્ઞાન વાર્તા કહેવાય. પણ આપણે હતા ધંધા આપણે હતા તો હતા. આમાં મારે તમારી વાત ખરેખર તો અસ્તિત્વમાં વ્યક્તિત્વ લય કરવાની વાત હતી. જે પ્રથમ પુરુષ તરીકે તમે પોતે આત્મા છો. હા, કરવા પણ કરવા પણ નહીં. જૂના બધા શબ્દો કાઢી નાખો. હા, હશે ને તો તે મનો રહેશો. બરાબર. જેટલા સાંભળશો એટલા હવે શાંતિભાઈ હોય. હા, ગમે એના હોય. હોય, ગમે એના કૃષ્ણના હોય તો ભૂતકાળ થઈ ગયો, ગમે એના એ હોય. વાત યાદ નહીં કરવાની. કારણ કે તમે લય શબ્દ કાઢી સ્મૃતિ નાખો. આપણે શું બોલવાનું? ભરતભાઈ કીધું આપણે બ્રહ્મપુર સાહેબને કે 4 માળનું મકાન છે એમનું. કેવું? 4 માળનું મકાન. પહેલામાં સ્થૂળ દેહ છે, બે સૂક્ષ્મ દેહ છે જેમાં કારણ છે, અને ચોથામાં બ્રહ્મ તત્વ છે. બરાબર? પહેલામાં આવ્યો આ સ્થૂળ દેહમાં પહેલો જે દેહ જ હોય ને શરૂઆતનો દેહ હોય કે નહીં એ પહેલો માળ કહેવાય. હવે ઓળખી જાઓ તો સૂક્ષ્મ દેહ સમજે પડે, તે સિવાય ના પડે. આની ક્રિયા ભેગું જ હોય, ત્રણે દેહ ભેગા હોય પણ સ્થૂળ દેહ જ દેખાય, પેલા બે ના દેખાય. શરીરના પેલા બે ના દેખાય, હોય ભેગા પણ મન બુદ્ધિ દેખાય નહીં, ક્રિયા જ દેખાય, હું જ દેખાય, વ્યક્તિ દેખાય. બરાબર? પછી આને ઓળંગી જાઓ તો બીજો માળ આવે, એમાં અંતઃકરણ દેખાય, સ્થૂળ દેહ ના દેખાય. બુદ્ધિ જુઓ જોઈએ. તમે ધંધો કરો છો, શા માટે કરો છો? દેહ દેખાય છે? દેહ ના દેખાય, ભૂખે ના દેખાય, તરસે દેખાતી નહીં મને. નહીં દેખાતું? ના દેખાય. એમાં કારણ ના દેખાય, સ્થૂળ ના દેખાય. હા, વેપાર કરો જોઈએ, વેપાર માલ આપે, એકરૂપ થઈ જાય એમાં જ. બરાબર? બુદ્ધિ જ તો હોય. કાપડ હોય પડી આજો 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 આના ભાવ દેહ હોય એમાં. દેહ ના હોય. તો ભવિષ્ય હોય, લાગે ના હોય, એને માલ વેચવો થયેલું હોય, બસ. અંતઃકરણ કામ કરે. હા, લાગણી કોઈ નહીં હોય આપણે તો અંતઃકરણ થાય. બરાબર? થાય ને? હા હા. તો સૂક્ષ્મ દેહ એ માલ વટી જાઓ તો કારણ દેહ આવે. તો કારણ દેહમાં શું છે? રાગ, ભોગ અને સ્વાદ. કેવું? રાગ, ભૂખ અને સ્વાદ. જે વસ્તુ જુઓ ભોગથી જુઓ. તમે બહાર ઉભા રહો અહીંયા આગળ તો 3 દ્રષ્ટિ જોતા હોય, 3 પ્રવાહ હોય તમારી પાસે. હા, એક સહેજી જુઓ છો કે માણસો જતા આવતા, ઘણા માણસો એવું જુઓ. બીજામાં જુઓ તો કેવા માણસો, કેવા વ્યક્તિત્વ માણસ હોય, નબળા માણસ હોય, હોશિયાર હોય. બરાબર? કેવા દેખાય. ત્રીજામાં તમે રાગથી જુઓ, ગમતું હોય જુઓ. બરાબર? માણસો તમે જે ગમતું હોય જુઓ, રાગથી જોયું તો. હા. બરાબર. ચોથી વાત જુઓ ને તો દ્રશ્ય જુઓ ખાલી. કેવું? બરાબર. જેવો હોય દેખાય પણ એમાં તમે લેવડ દેવડ ના થાય. તો 4 માળનું મકાન છે આ. હવે તમે ક્યાં ખલાઈ ગયા? સ્થૂળ દેહમાં, અંતઃકરણમાં, રાગમાં કે પછી ઓળંગી જતા રહે બહાર? ઓળંગવું પડે એટલે આને બાદ કરવું પડે. ઓળંગ કોને કહેવાય? એ પાટણથી અહીંયા આવું છું કે નહીં તો વચ્ચે કેટલું આવ્યું? 3 માં આવ્યું, બધું આવ્યું, રોકાણ બધું ના છોય રોકાય નહીં મારે. ઓળંગી નીકળી ગયા. ઓળંગી જાય. હા, વચ્ચે ઓળંગી રોકાણ ગયા. ના થાય. નદી આ નાળા આ ઓળંગી ગયા. ઓળંગી ગયા ને હા, પુલ આવ્યા કે રસ્તામાં ઝઘડાય ચાલતા હતા લોકોના, ઊભા ના રહે, ઓળંગી ગયા. તો તમારે અહીં પહોંચવું ઓળંગી જાય ને. હા. એમ આપણે આત્મા પણ પહોંચવું છે તો લક્ષ્ય એ બંધાય હોય બીજું ઓળંગી જાય કહેવાય. ખ્યાલ આવ્યો બેન? કોઈ જગ્યાએ રોકાણ ના કર્યું. રોકાણ ના થાય. સંસારમાં નહીં, મમતમાં નહીં, રાગમાં નહીં, કઈ ચોય નહીં. એક જ નિશ્ચય. હા. એવું નિશ્ચય તો ઓળંગી જાય કહેવાય. મરવું છે એમ કહો ને તો નાના છોકરા હોય ને તો મરી જાય તો રાગને ઓળંગી જાય કહેવાય. મમત ઓળંગી જાય કહેવાય. બરાબર મારે. મરી જાય છે કે હા હા, મરી જાય છે ને ઓળંગી જાય ને. ઓળંગી જાય મારે. બરાબર? આ સૂર્ય વખાણા શું કામ? સૂર્યવીરના એ નિશ્ચય કર્યો કે જે મારું શરણ માગે તો મારે શરણ આપવું. પછી મરી જવું, જીવું ગમે છે. બરાબર?
તો મરી જ જાય છે, કાં તો મારા છે કાં મરે છે, એક જ ધ્યેય, બે બીજું નહીં. પછી નાનો છોકરો હોય લગ્નમાં ચોરી બેઠો હોય, કોઈક આવે કે ભાઈ આ આવું થયું તો થોડી હડી આવે, પછી ના જો કે ચોરીમાં આપણે કન્યા બેઠી છે અને બે માણસો 500 માણસ બેસી જાય, એ ના જોવે. સુરવીરતાના લક્ષણ આવે. એમને સુરવીર કહેવાય, બીજું વિચારે નહીં. કશું વિચાર એ નહીં. વિચારે હા બરોબર મહારાજ. ફરજ વિચારે, એ ફરજ ઉપર આવે. આપણી ફરજ જ્ઞાન છે, આપણું ધર્મ સ્વરૂપ છે, હા આપણો ફરજ. બરાબર આપણો મહારાજ. ધર્મ. હા હા એનો ધર્મ વિચાર આપણો ધર્મ ના હોય. હા હા આ વિચારો બીજું ના દેખાય. બરાબર મહારાજ. ખ્યાલ આવ્યો? તો જ્ઞાન થાય. બરાબર મહારાજ. કે આનું શું થાય, મારો ધંધો શું કરશો, નામ શું બગડશે ને, વહેલું થવાનું મોડું થવાનું, આજે જઈને સવારે મોડું કેટલા વાગે આવશો, પૂજા કરો થશે, એનું કામ નહીં. આ ગણિત તેમાં ના હોય, એનું કામ છે. આ ગણિત બુદ્ધિમાં હોય. બુદ્ધિ હોય ગણિત, હા. એ તમે એન કેન પ્રકારે પાછા વાળે પામી ના શકો. હમ. સહેલું ખાઓ, કાંઈ કરવાનું નથી, કોઈ કહે કોઈ નહીં. જે જીવન ચાલે છે એ ફેરફાર તો થતો નથી, કરાતોય નથી, અને કર્યો હોય થતો હોય તો રામ કરો હા તો સીતાજીને 12 વર્ષથી રાક્ષસ નતા રહેવા જ નહીં. આમ તો અંતરેમી કહેવાય, નહીં જાણતા હોય કે રાવણ લઈ જાય, અને ખબર હતી તો બે છોકરા એમના જાય, ખબર હતી કે પેલું જે લમણાસુર મારવા ગયો શત્રુઘ્ન, એ વખતે આના આશ્રમમાં આવ્યા વાલ્મીકીના. વાલ્મીકીના. બરાબર? હા, આશ્રમમાં આવ્યા વાલ્મીકીના. બરાબર? તો એમને કીધું ભાઈ રઘુવંશી ને કુંવર બે આવ્યા છે, તે ખબર છે અમારો કુંવર બીજું કોણ, અમે જ છીએ રઘુવંશી. તો તમારા કુળના જ હોય. એને હારને બે નિશાને આપ્યા, હાર આપ્યા બે. બરાબર? તો સીતાને ખબર નથી, એને ખબર નહીં કે સીતાના છોકરા હોય, તો એ જણા થઈ ગયા. તો પેલો ઘોડો બાંધ્યો, તો કોઈ ઓળખ્યા નહીં કે આ બે છોકરા એ જ છે. તમે જતા એટલે કીધું ખરું, અને તો લડ્યા, પણ એ કોઈ વિચારે નહીં, કોઈ વિચારતા જ નથી હોતા. સાચી વાત મહારાજ. હે? સાચી વાત. પછી હનુમાન તો હતા, હમ. હનુમાને કીધું કે આપણે છોકરા જાણી જ તું એમને તો હમ. એમ ના કીધું, ના કીધું. આ બતાવું તું હા. કે રામના છોકરા રામથી વિશેષ છે, બતાવું. હમ. બરાબર? તો સીતાને હોમાઈ ગયા, તો રામને ખબર નથી, તો રામ ગયા તો કીધું કે સીતા છે, એમના કહેવું પડે એને, સમાચાર મોકલ્યા તો સમાચાર મોકલ્યા કે ભાઈ સીતા અમે મારા ત્યાં છે, તો ના મોકલે કંઈ નહીં, પણ એમને શાંતિ થાય જ ને કે ભાઈ આ ઠેકાણા છે. સમાચાર તો મોકલી શકે ને. શું વાંધો હતો? પણ ના મોકલે, રામાયણ લખવી હતી. એટલે કેટલી વાતો કોઈ વિચારતા નથી હોતા. ડાયરેક્ટ રામાયણના રચિતાને કંઈક બતાવવું છે એથી આગળ, એટલે આ વિભાગ એને ઢાંકી દીધો. ત્યાં જ. એને બતાવવા માટે બીજું ધ્યાન રાખે, અને વિચારણા તો આ યાદ કરે, અંગ્રેજી કરો કરે. બરાબર? શું વિચારો છો? બરોબર. કોઈ કહે કે આ બરાબર, કોઈ કહે ને આપણે વિચાર બંધન થાય આપણામાં, સાચું તો ખોટું એવું આયા ના કરાય. આ શાંતિભાઈ આટલો બધો જોડાણ રહ્યો અમારું 82 સાલનો, કેટલા વર્ષ થયા? 50, 86 સુધી. 40. એમને 86 વર્ષ થયા. અત્યાર સુધી જોડાણ જ કહેવાય 72 આપણે. સાલથી 71 સાલથી થયું કે તો પહેલો સમય થયો. એટલે 30 ને 24 હા, 55 કેટલા વર્ષ ભેગા રહ્યા. તો એ વાત જુદી આપણી હતી, એ વખતે કહેતો જ તો, એ વખતે આ કાગળ જેવો ને આચમનમાં. આચમનમાં, અને એ વાત જ કરતો જ તો. પહેલે વાત એ કરી શાંતિ ગુરુમાં કે તમે આત્મા કહો, કે જો દેહ જગ્યાએ દેખાતો હોય તો ખાલી શબ્દ જ બોલે કહેવાય. આ પહેલી વાત.
એ શાંતિભાઈને કેવું પડ્યું કે આ તમે જે વિચારો છો એ કોઈ વિચારી શકતું નથી, કોઈ વાત કરી શકતું નથી, વિચારી શકતું નથી. હવે મેં વાત કરી એટલે શાંતિભાઈને એવું કહેવું પડ્યું. પછી મેં કીધું વખાણ કરશો ને તો અભિમાન આવશે. સૌથી છેલ્લો હું એ વખતમાં સૌથી પાછળ આવેલો. બધા સિનિયર. હા, બધા સિનિયર. ખત્રીભાઈના કેશવભાઈ બધા આગળ અમારી પહેલાં વર્ષોથી જોડાયેલા. તો જુનાગઢ જાય ત્યાં બધા હોય, આજે કોઈ હોય નહીં. આજે છેલ્લે નંબર લાગ્યો તો આપણી વાત એ કંઈ કીધું અભિમાન આવશે. છેલ્લો નંબર મારો સૌથી પહેલાં કહો એટલે કે તમારી વાત આવે એવું જ નથી કે દઈએ નહીં આવે. આવે છે તમારી તો શું અહીંયા આવતું નથી, સાંભળનાર નહીં આવતું. તો તમારે નથી આવે. એ વાત એ છે, આ થિયરી એવી છે. સ્વરૂપની થિયરી આવે ને અહમ ના હોય. ખ્યાલ આવે? તમારામાં હા નીકળી એ પદમાં જ ઊભા રાખે પછી હા, તમારામાં નહીં આવે. જો ના જો જીવન લેખાય કરે નથી, અભિમાન નહીં આવે. અને જતું કરે ભાવના આવશે. ચોખ્ખું નહીં થયું ત્યાં સુધી થોડું લાગાત લાગે પણ જતું કરી દેવા. એ જતું કરવાની ભાવ છે ને એ અસર થઈ અંદર કારણમાં અસર હા થઈ. એની અસરો થાય છે. બરાબર? રોગ એમને એમ ના મટે, ધીમો ધીમો મટે. ભૂલી લાગુ પડી અહમ ના જાગે એટલે. ભરતભાઈ અજ્ઞાન જેટલું દૂર થયું એટલે દવા લાગુ પડી કહેવાય. થાય ને? બરાબર છે. પહોંચો આગળ. ત્રિદેવને અંદર લીધો. શું કરો? જન્મ લઈ જન એ ઘડી કાઢવી પડે છે ને. એક માખી તમને બહુ હેરાન કરે. એ મેં એના ભગત માટે છે. કાઢી પણ એ- મને યાદ જણાવે છે કે દેહના ભાવ ના આવવા જોઈએ. યાદ જણાવે છે એ ભૂલો આવે છે. એ મને કાયમ કે પ્રભુ તું એટલે ભૂલી ના જવાય. એને માળો નાખવા માટે પેલું ડબલું મૂક્યું પણ નહીં આવતો. આત્મપ્રિય ભાઈ શ્રી મનસુખભાઈ વગેરે પંચ વિષય તે સ્થૂળ શરીરનું અહમ છે, તેમાં ડાપણ તથા વિવેક તે સૂક્ષ્મ શરીરનું અહમ છે. પ્રેમ તથા ભાવ રાગ તથા વેગ કારણ શરીરનું અહમ છે. પછી સાથે બુદ્ધિ કરે ને આપણે બુદ્ધિ કહીએ. તો બુદ્ધિ જોયું કે બુદ્ધિ કહો. હા, જોઈ હોય તો બુદ્ધિ કહીએ તમે પોતે છો. તો જોઈ બુદ્ધિ બુદ્ધિ જોઈ નથી તો પણ હું પણ પોતે. બુદ્ધિનું જ્ઞાન કહેવાય. પણ બુદ્ધિનું જ્ઞાન કે તમે તો નોખા હોય કે બુદ્ધિ કહેતા હોય તો. એટલે આપણે વિચારતા નહીં હું શું બોલું છું. હા, કોઈનું અનુકરણ કરીએ છીએ. અનુકરણ કરીએ. સાચી વાત. ખ્યાલ આવ્યો? પોતાની બુદ્ધિને બુદ્ધિ રૂપે ના જોઈ હોય ત્યાં સુધી અનુકરણ જ કહેવાય. બુદ્ધિ ઠીક બુદ્ધિ કહીએ બોલો. બીજા માળમાં રહીને ચોથા માળની વાતો કરીએ. હા, કૃષ્ણભાઈ બરોબર તમે તારા બુદ્ધિને ઓળખતા હોય તો બુદ્ધિ કહી શકો કે બુદ્ધિનું જ્ઞાન છે. અરારું આ પિંડમાંથી આ પિંડનો જુદો જોઈએ ને, પિંડના ખાલી આ પિંડના પોચ ભૂતનો હોય હા, તો પોતાપણું આમાંથી નીકળી જાય. નીકળી તો જાય. પોતે દેહ નહીં એવું સતત લાગ્યા કરે. હજી એ તો સાધન છે હરવા ફરવા. બરાબર? હવે શાસ્ત્રીએ જે કીધું ને તો વ્યાપકપણે કીધું, હમ. દ્રષ્ટાપણે કીધું. જીવ ના કીધો. આ બુદ્ધિનું કાર્ય છે, ચિત્તનું કામ છે, આ દેહનું કાર્ય એમ કીધું. બરાબર બરાબર? બરાબર. આ દેહનું કાર્ય છે, બુદ્ધિનું કાર્ય છે, એ તત્વ જોયા, વ્યક્તિ ના જોયો. હમ. વ્યક્તિના જોયો એ જ સાચી દ્રષ્ટિ છે. એ વ્યાપક દ્રષ્ટિ વ્યાપક દ્રષ્ટિ કહેવાય. સાયકલની વાત નહીં કરી અને બધા દાગીનાની વાત બાકી કરી. બધા દાગીના આ જ છે. જે દાગીના જ બુદ્ધિ છે. કીધી ને એ તો છૂટા જોયા કે હમ. બુદ્ધિ છે, બુદ્ધિનું આ કામ છે, ચિત્તનું આ કામ છે. અહમ તો આના આવડી બુદ્ધિ જીતતી વળી જીવે છે ને. અહમ ક્યાં કે આવું છે જ્ઞાન. નથી. બુદ્ધિના જ્ઞાનથી પોતે જ્ઞાની માને છે, હમ. ચિત્તના જ્ઞાનથી પોતે ભક્ત માને છે, ભગવાનના ભાવનાથી ભગવાનને માને છે.
અને ચિત્ત ના હોય તો ભક્તિ શું કરે સાહેબ? ભક્તિ કરો છો ભક્તિ શું કરો છો? ભક્તિ જ કહેવાય. આ ભક્તિ જ કહેવાય. ભક્તિનું શું અર્થ છે? જ્ઞાન. જોડાણ. જોડાણ. ભક્તિ એટલે જોડાવું, ઉપાસના એટલે જોડાવું. 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 વિભક્ત નહીં એ ભક્ત. હમ. વિભક્ત એટલે જુદો નહીં એ ભક્ત. એ કયો શબ્દ? સંસ્કૃત છે ને? વિભક્ત નહીં એ ભક્ત. હા. શું? નોખો નહીં એ ભક્ત છે. જે વિભક્ત નહીં, નોખો નહીં. હા, જો હવે વ્યાખ્યા હાજી આવી. એ તો બરાબર, વ્યાખ્યા તો સાચી છે મહારાજ, પણ ભક્ત તો આખું આપણે જે સામાન્ય જે શબ્દ વપરાય ને ભક્ત, હા. અગર હવે માતાજીનો ભગત છે હા, તો માતાજી જુદો જ હોય, એ જ ભક્તિ કરે. એમ નહીં. ભક્ત શબ્દ વધનો છે. હમ. ભક્ત શબ્દ વધારાનો છે. ખરેખર તો આપણે વાક્ય કઈ સાચી છે? એ તો વિભક્ત નથી, એ ભક્ત હા, છે. એ ભક્ત છે. એ એ તો જોડાયેલો. બરાબર જોડાણ. એ એક જોડાયેલો. જુદો નથી, એ એક જોડાયેલો રૂપપણું એ છે. સંજ્ઞા છે. એક ભક્ત એ સંજ્ઞા છે. ભક્ત ખાલી સંજ્ઞા છે. સંજ્ઞા છે. શબ્દ નથી, સંજ્ઞા છે. ભક્ત કહેવા પાછળ કહેવાનું એ છે કે વિભક્ત જોડાયેલો નથી, છે. હા, હા. બાકી શું વિભક્ત કે નથી. બસ ભક્તિ જોડાયેલા. કરતા એને ભક્ત કહીએ. હા, તો સામાન્ય વાર્તા એ છે એમ. એ ભક્તિ અને ભક્ત એનું જોડાણ છે. હમ. ભગવાન સાથે જોડાણ છે એટલે જોડાણ. ભક્ત કહેવાય. તો વિમુખ નથી, એ વિમુખ નથી, એ જોડાણ છે. એટલે સંજ્ઞા કીધી. એ શબ્દ બરાબર. વધનો આવ્યો. હરેક શબ્દ નથી, ભક્ત શબ્દ નહીં. બરાબર. પંચ વિષય તે સ્થૂળ શરીરનું અહમ છે. એટલે તમારો તો ફોન લોહી પી જાય. એલાર્મ નહીં વાગ્યો, બીજું કોઈક વાગે. હવે ઠેકાણું બોલ. પણ લાઈટ છે તો બોલો. બસ અહીંયા બહુચરાજી. આ સિરિયલો ને સિરિયલો સરસ જ્ઞાન આપે. સાહિત્ય? સિરિયલ વચ્ચે. સરસ. જ્ઞાન સારું આપે. શું લાઈ? હિન્દુ ના આવે પણ જે લખેલું વાંચે ને શાસ્ત્રો હોય ને. પિયર. ત્યાંનું પરમેનન્ટ રેસિડન્સ. પિયર આવી ગયું. કેટલા થયું? પિયર આવી ગયું? પિયર થઈ ગયું તારું? પરમેનન્ટ રેસિડન્સ. PR થઈ ગયું? આજે આવ્યું? દાદા. શું આવ્યું? એમ? સરસ, હમણાં જ અભિનંદન. મેલાયો. એટલે મારા ત્યાં પરમેનન્ટ રહેવાની પરમિશન મળી ગઈ. ત્યાંનું PR કાર્ડ આવી ગયું. એમ તારું તું તો અમને બહુ ના ઓળખે. એ તવે આ મેલ આવી ગયો, હવે કાર્ડ આવવાનું જ છે કે એટલે શું? હવે એમાં શું ફેર પડે? આપણે તો આપણે તો મેલ આવી ગયો એટલે વાત થઈ પતી ગયા ગયું. સિલેક્ટ થઈ ગયા પછી આવે ને હા, તો પછી મૂળ મુખ્યાની વાત પતી જાય. એ તો આના સભ્ય થઈ જાય ને હવે અહીંના ગયા તોના રહેવાસી. અમારે તોના ત્યાંના કાયમી રહેવાસી. પીઆર એટલે કાયમી રહેવાસી. સિટીઝન. પરમેનન્ટ રેસિડન્સ. એવું મને. સિટીઝન. જશે એમ ટૂંકમાં. હવે શરૂઆત થઈ ગઈ એની. તો પીઆર આવી ગયા એટલે પીઆર એટલે તમે ત્યાંના રેસિડન્સ થઈ ગયા. ઇન્ડિયન એનઆરઆઈ કહેવાય. એવું થાય ને, એનઆરઆઈ થાય ને, નોન ઇન્ડિયન રેસિડન્સ. એનઆઈ રે ટોટલ ઇન્ડિયાના રેસિડન્સી ના કહેવાય, ત્યાં ના કહેવાય. કેનેડિયન એટલે એ તો પ્રોસેસ બધી હોય, વાર લાગે. એ બધી થોડી આ ફોટો કોનો છે? બેબી છે ને.